ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટના પ્રચારાર્થે પત્રકાર પરિષદ યોજાઈ। બજેટને 2047ના વિકસિત ભારતનો રોડમેપ ગણાવાયો। કેન્દ્રીય બજેટથી જનજનને વાકેફ કરવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરતના પૂર્વ મેયર અને દક્ષિણ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલા બજેટને 2047ના વિકસિત ભારતના રોડમેપ તરીકે ઓળખાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલું આ બજેટ લોક લુભાવન જાહેરાતોથી પર રહીને દેશના વિકાસનો મજબૂત માર્ગ કંડારે છે। અમેરિકા જેવા દેશો પણ હવે ભારતની વ્યાપાર નીતિઓ સામે નમી રહ્યા છે। ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સુરતથી દાનપુર સુધીના ફ્રેઇટ કોરિડોરની જાહેરાતથી વેપાર ઉદ્યોગને વેગ મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી। આ પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને ભરૂચ જિલ્લા માટે બજેટની ઉપયોગિતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે MSME ક્ષેત્ર માટે 10,000 કરોડની ફાળવણી અને 3 નવા કેમિકલ પાર્કની જાહેરાતથી ભરૂચના કેમિકલ ક્લસ્ટરને સીધો મોટો ફાયદો થશે। વર્ષો જૂના જટિલ ઇન્કમટેક્સ કાયદામાં ફેરફાર કરીને એપ્રિલથી અમલી બનનાર નવો કાયદો કરદાતાઓ માટે વહીવટી સરળતા લાવશે। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચ કચ્છને દેશના ગ્રોથ એન્જિન ગણાવતા કહ્યું હતું કે રાજ્યમાં સ્થપાનારા 4 સેમી કન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતને વિશ્વસ્તરે હબ બનાવશે। તેમણે ગુજરાતનું બજેટ પણ આગામી સમયમાં 3 લાખ કરોડને વટાવી જશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બજેટને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ પર કેન્દ્રિત ગણાવી સર્વગ્રાહી વિકાસની પ્રશંસા કરી હતી। આ પત્રકાર પરિષદમાં મંત્રી જિગ્નેશ મિસ્ત્રી, ઉપપ્રમુખ દિવેશ પટેલ, કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મોદી એક વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અનેક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત એમનો પ્રયત્ન હોય છે। તાજેતરમાં પણ આપણને સૌને ખબર છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ આ રીતના કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે અલગ થીમ, અલગ નામથી શરૂ કરવામાં આવે છે કે જેની સાથે આપણા દેશની સંસ્કૃતિ જોડાયેલી હોય, ત્યાં વ્યક્તિની ભાવના જોડાયેલી હોય। એ જ રીતે આ બજેટ પણ GYAN જ્ઞાનના એક થીમ સાથે આ બહાર પાડવામાં આવેલું છે। GYAN એટલે ગરીબ, યુવા, એગ્રીકલ્ચર અને નારી, અને એમાં ગરીબને જેને અભ્યાસ માટે ધારો કે વિદેશમાં જવાનું હોય તો એને પણ જે પહેલા 5% સુધીનો ટેક્સ પેડ કરવો પડતો હવે 2% જેટલો થઈ ગયો। એ ઉપરાંત કેન્સરની 17 જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે। કેન્સરની સાથે બીજી અન્ય 7 પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટમાં જોગવાઈ છે। આયાત ડ્યુટીનો જે ઘટાડો 20% અગાઉ હતો એ હવે 10% સુધી થઈ ગયો। એ ઉપરાંત ખેડૂતોને જે નાળિયેર, કાજુ અને કોકો હમણાં જ સાહેબે કીધું એ પ્રમાણે એમાં પણ રાહત થઈ ગઈ। ગુજરાતની આપણી જે આર્થિક સ્થિતિ એ મજબૂત થઈ રહી છે। આ વર્ષે કદાચ આપણે 3 લાખ કરોડની નજીક પહોંચી જઈશું એવો વિશ્વાસ છે। 18મી ફેબ્રુઆરીએ ગુજરાત સરકારનું બજેટ જાહેર થવાનું છે। આમ તો તમને પત્રકાર પરિષદ 1 કલાક ચલાવવી પડે કારણ કે ભરૂચ જિલ્લો એ ગુજરાતમાં કચ્છ અને ભરૂચ એ ગ્રોથ એન્જિન છે રાજ્યનું, અને એવું બધું જ ભરૂચ જિલ્લામાં છે જે આખા દેશમાં છે। અહીંયા બધું જ છે જે કહીએ આપણું જો આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી, એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે। અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો
ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે ને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.